હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મેં બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો બિકોઝ સવારમાં બહુ કામ હતું, તો બિઝી હતી. ફટાફટ કામ પતાવ્યું, એમાં લેટ થઈ ગયું તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. બપોરે જમી પરવારીને હેરવોશ કરવા હતા, હેરવોશ કર્યા અને જસ્ટ હમણાં જ ઉપર આવી છું, ફ્રી થઈને બેઠી છું. તો લાઈવ વ્લોગ શૂટ કરી લઉં. આજે અહીંયા અમારે છે રાત્રિ બિફોર નવરાત્રિ, એટલે હવે એની ફટાફટ તૈયારી કરું. મારે શું પહેરવાનું, શું નહીં, જયમીનનું શું પહેરવાનું, બિકોઝ બહુ જ એન્ડ મુમેન્ટ પર, લાસ્ટ મુમેન્ટ પર અમારી ટિકિટ્સ બુક થઈ છે. એટલે મારું તો ડિસાઇડ જ છે, ગમે તે મારી ફ્રેન્ડ મસ્ત મારા માટે ડિઝાઇન કરીને મોકલાયા છે કિંજલ પટેલે, હું એ જ પહેરવાની છું. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે એનું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરજો, બહુ સરસ સરસ ડિઝાઇન કરે છે. એ જ હું પહેરવાની છું. રાઈટ, ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અહીંયા, એટલે અમે ડેફિનેટલી જવું તું જ મારે કે ના કંઈ પણ થાય, મને અહીંયા તો જવું જ છે. ભલે તું પછી મને નવરાત્રિમાં 9 દિવસ ના લઈ જતો ચાલશે, પણ મારે અતુલ પુરોહિતના ગરબામાં તો જવું જ છે. એટલે બહુ જ લાસ્ટ મોમેન્ટ પર અમારી ટિકિટ્સ બુક થઈ છે. તો મળીએ નવરાત્રિમાં. શું ડ્રોઈંગ કરે છે? શું ડ્રોઈંગ કરે છે બેટા તું? ટાઇટેનિક. ટાઇટેનિક ડ્રો કરે છે જાતે જ કે કશામાંથી જોઈને કરું છું? જાતે. ઓ વાવ. નીનો મારો શું ખાય છે? હે બેટા, મીઠું પીઠું આ શું છે? બનાના છે કે એપલ છે? પાસે. એપલ છે? મને આપીશ? લાવો. બહુ જ ફટાફટ થઈ જાય છે, એટલે મને આ સૌથી વધારે ગમે છે. હેરફોલ બી નથી થતા અને કોઈની જ હેલ્પ વગર તમે આરામથી કરી શકો છો. આપણે એટલા બધા પ્રોફેશનલ તો નથી, પણ આપણા હેર એવા લાગે કે આપણે ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ અને બહુ ઇઝી ટુ યુઝ છે. લાઈક તમે જેવી રીતે ડ્રાયર યુઝ કરતા હોય ને એવી જ રીતે યુઝ કરવાનું છે. ખાલી તમારે જે સાઈડ વેવ કરવા હોય એ સાઈડ તમારે તમારો ડ્રાયર કર્લ કરવાનું છે, એ સાઈડ તમારે કર્લ કરવાનું છે, એટલે તમે ઇઝીલી મેનેજ કરી શકશો. આની લિંક હું તમને આપી દઈશ નીચે. મેં એમેઝોનથી બાય કર્યું હતું અને બહુ જ ઇઝી ટુ યુઝ છે. આટલી મોટી લાઈન છે અંદર જવાની. અમે બહુ વહેલા આવ્યા તો પણ લાઈન થઈ ગઈ છે. અમે અંદર આવી ગયા છે, ગરબા સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે તમે લોકો એન્જોય કરો અમારી યુકેની નવરાત્રિ અને અમને કોમેન્ટમાં કહેજો કેવી લાગી.
નડિયાદ, આણંદ અને બરોડાથી કેટલા છે? બાકી છે. ગરબા રમવા કેટલા આવ્યા હતા? અને અતુલ દાદા આવે છે એટલે ગરબા રમવા કેટલા આવ્યા હતા? બરાબર, અતુલ દાદાને પણ અવાજ મળી ગયો. કરું છું. અમે ગરબા રમીને આવી ગયા છે. રાતનો 1 વાગી ગયો છે. આવીને ચેન્જ કર્યું, ફ્રેશ થયા, બહુ જ ભૂખ લાગી હતી એટલે જમ્યા. હવે સૂઈ જઈશું. હોપ સો તમને મારો આ વિડીયો ગમ્યો હોય. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બાય.